દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસિસ રોગ હાહાકાર મચાવે છે। આ વર્ષે ચોમાસાના આગમન સાથે જ સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો પ્રથમ દર્દી સામે આવ્યો છે। બારડોલીની એક યુવતીને લેપ્ટોસ્પાયરોસિસની ઝપેટમાં આવતા તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આ કેસ સામે આવતા જ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં ચોમાસાની ઋતુમાં લેપ્ટોસ્પાયરોસિસનો તરખાટ જોવા મળતો હોય છે। આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નાગરિકોને પણ વરસાદી પાણીના સંપર્કથી દૂર રહેવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે। ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ, હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે। હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય। સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો। હમણાં છેલ્લા 4-5 વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેત મજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે, જે ઉઘાડા પગે ખેતરોમાં જતા હોય। મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય તે વખતે એના જંતુ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી શેરડીના સમય એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે। પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં। હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે। એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે, એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે, પણ હાલ આઈસીયુમાં છે, સ્ટેબલ છે। ખેત મજૂરોને મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે। ઉઘાડા પગે ખેતરોમાં ના જવું જોઈએ, મુખ્ય કાળજી એ છે। અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એનો તાત્કાલિક ઈલાજ કરી શકાય।